પૂછો તો પ્રેમનો મર્મ તે પૂછો તો પ્રેમનો મર્મ હું દઈ બેઠો જો પ્રથમ મેઘ વરસ્યો સરિતાએ તોડ્યા તટના બંધન તે પૂછો તો પ્રેમનો મર્મ હું દઈ બેઠો હરીન્દ્ર દવે. સુરેશભાઈએ હમણાં જ કીધું કે હરીન્દ્રભાઈ બહુ નાજુક કવિ, મરતાને મર ન કે. પણ કોણ કહે છે કે આ કવિ નહીં બોલી શકતા હોય? આ કવિતામાં કવિએ કવિતામાં ખુલ્લે ખુલ્લું બોલ્યા છે. એમણે કીધું કે તે પૂછ્યો તો પ્રેમનો મર્મ ને હું દઈ બેઠો આલિંગન. આ એવું લાગે કે જાણે ભગવાનના પાકીટમાંથી માણસનો ફોટો નીકળ્યો હોય. હરીન્દ્ર દવે. કેટલીક કવિતાઓ એ લંચની કવિતા હોય છે, આફ્ટર ડિનર એન્ટરટેનમેન્ટ. કેટલીક કવિતાઓ એ મંચની કવિતાઓ હોય છે અને કેટલીક કવિતાઓ એ પ્રપંચની કવિતાઓ હોય છે. પ્રપંચની કવિતાઓ હોય છે. આ બધાની વચ્ચે હરીન્દ્રભાઈએ પતંગિયાના રંગની કવિતાઓ આપી. એમને જોઈને જ પ્રતીતિ થાય કે આ માણસ વિસ્મયની સુવર્ણ જયંતિ ઉજવવા ધરતી ઉપર આવ્યા હશે. એ આસપાસની હવાને ડિસ્ટર્બ કર્યા વગર શ્વાસ લે. એ દ્રશ્યને જોતા હશે ત્યારે નજરને પણ સુવાળી કરીને જોતા હશે. એ ધરતી ઉપર પગલું પાડે અને ધરતીને પણ સોરી સોરી કહેતા જાય, એવો એમનો સ્વભાવ. એ વિષાદને પણ વહાલ કરે અને ઉન્માદને પણ દાદ આપે. એટલે જ એ આજના અવાજને પડકારે છે. એ કહે છે કે લાગે છે જાણે સંસ્કૃતિ આખી મરી ગઈ, આ પૃથ્વી એની શોક સભા હોવી જોઈએ. પહેલા આપણા વડલાઓ, આપણા દાદા દાદી એ ગાડામાં પ્રવાસ કરતા હતા, ટ્રેનમાં પ્રવાસ કરતા બીવે. પછી આપણા મમ્મી એ ટ્રેનમાં પ્રવાસ કરી શકે પણ પ્લેનમાં પ્રવાસ કરતા બીવે. આપણે પ્લેનમાં પ્રવાસ કરી શકીએ પણ આપણી પછીની પેઢી જેટ એવરેસ્ટમાં પ્રવાસ કરે, જેટમાં પ્રવાસ કરે અને ગાડામાં પ્રવાસ કરતા ડરે. ત્યારે લાગે છે જાણે સંસ્કૃતિ આખી મરી ગઈ, આ પૃથ્વી એની શોક સભા હોવી જોઈએ. એમણે કવિતાની સાથે સાથે એ સમયની સંસ્કૃતિને પણ જીવાડી. એમણે કવિતાનો ભાષાકલ્પ કર્યો. એ રોમેન્ટિક રિયાલિટીના કવિ હતા. એટલે જ એમણે કહ્યું કે આ 3 અબજ માણસોને નથી સમજાયો એ અર્થ તારા હોઠ પર મઢેલા ગાઢ ચુંબનમાં હોય કે ન હોય, મારા બીડાતા પોપચામાં અવશ્ય છે. જાણે અજાણે પેલી વ્યક્તિને પણ 3 અબજમાંની એક છે એવું કહી દીધું અને હોઠ પર જે વાત મઢેલી છે એ વાત કવિના બીડાતા પોપચામાં આવતા સપનામાં જડેલી પણ છે. સવારની તાજગી, બપોરની અકળામણ અને સાંજની એકલતાથી છૂટા પડીને રાત પોતાનો શણગાર સજતી હોય છે. ઘણી વાતો રાતના જ જામે, એ પણ પછી મોડેથી જામે. બપોરના 12 વાગે સુગમ સંગીતની મહેફિલ રાખો તો બધાના 12 વાગી જાય. કેટલીક વાતો ફોન પર થતી હોય તો કેટલીક ફેક્સ થતી હોય, કેટલીક ઈમેલમાં ટાઈપ થતી હોય છે. પણ થોડીક વાતો એવી હોય છે જેનો મોક્ષ મુલાકાત સાથે જ થતો હોય. પાનાઓના પાનાઓ ફેક્સ કરો કે મોબાઈલ કંપની માટે જ જાણે જન્મ્યા હોય એટલી વાતો કરો, પણ પ્રત્યક્ષ જ્યારે મળો છો ત્યારે જેટલા એટેચ થવાય છે એટલા ઈમેલમાં એટેચ કરેલી ફાઇલમાં નથી થવાતું. હરીન્દ્રભાઈએ એક અદ્ભુત ગીત લખ્યું. હરીન્દ્રભાઈના લોકપ્રિય ગીતોની આ ભાવ સફર છે.
સ્વર સફર છે. હરીન્દ્રભાઈ જાણે એમ કહી રહ્યા છે કે આ મારું અને તમારી આ એવી મુલાકાત છે જે રૂપલે મળેલી રાતને સાક્ષીય થાય છે. દિલીપ ધોળકિયાનું સ્વરાંકન, અનાર કઠિયારાનો કંઠ અને હરીન્દ્ર દવેના શબ્દો.
સજન એનું ઢુકડું ન હોજો પ્રભાત. વાત સ્વયં સ્પષ્ટ છે કે સજન થયા. હજુ પ્રસ્તાવ પણ મૂક્યો નથી. હજુ તો ખાનદાની ને ખુમારીની વાતો જ ચાલે છે. હજુ તો નજર જ મળી છે. દિલના દરિયાઓના ઊંડાણ માપવાના બાકી છે. હરીન્દ્રભાઈ એક તો ઓછું બોલે, એટલે જેટલું બોલે એમાં ન બોલાયેલું પકડવામાં વધારે સમય જાય. એમની કવિતાના અર્થો એ પેલી નર્સની જેમ, નર્સ જ્યારે દર્દીની નાડીના ધબકારા ગણે ત્યારે પોતાની સુંદરતાના 10 ધબકારા બાદ કરી નાખે. એમ પકડવા પડે. પણ આ જ કવિએ કેટલી અદ્ભુત વાત લખી કે દિલના હજી મજધારે મળ્યા છે બંને જણા. બંને જણાએ પસંદગીનો એક જે સ્કોપ આપ્યો ગુજરાતી કવિતાને. કેટલાક કવિઓ એમની પ્રિયતમાને, જો કે કવિઓની નાયિકાને હોય છે એટલો લાભ પત્નીઓને પછી મળતો નથી હોતો, એ જુદી વાત છે. પણ મજધારે મુલાકાત છે, નથી કિનારા ઉપર કે નથી પેલા કિનારા ઉપર, વચ્ચે મુલાકાત છે. એટલે શરૂઆતમાં હોય છે એવી આક્રમકતા પણ નથી અને અંતમાં હોય છે એવી રસહીનતા પણ નથી. કોઈક વચ્ચેનો સમય છે. ત્યારે હરીન્દ્રભાઈ મળ્યા છે. અને કેવું શેર કહે છે આ કવિ કે એ શક્ય છે કે ફૂલ આ સાચા ન હોય પણ, એ શક્ય છે, એ શક્ય છે કે ફૂલ આ સાચા ન હોય પણ અડકું ને પાંખડી ખરી પડે તો શું થશે? ને હમણાં તો આવજો કહી છૂટા પડ્યા હતા, હમણાં જ આવી જાઉં તો તું આવકારશે. આજ કવિએ લખ્યું કે આવજો કહીને તમે ચાલ્યા, હું પૂછવું ભૂલી ગઈ કે મારે ક્યાં આવવું. એક સ્ત્રી કેટલા બધા ભાવ સંવેદનોને મોંઘા મોઢે, હસતા ચહેરે તારીખના પાના અને ઘડિયાળ સમય બદલે એમ બદલી નાખે છે. દીકરી જ્યારે સાસરામાં લગ્ન કરીને પ્રવેશ કરે છે ત્યારે એનું વર્તન, એની વાણી, એની રહેણી કહેણી બદલાઈ ગયા હોય છે. એ જ દીકરી જ્યારે સાસરિયાઓની પરવાનગી લઈને થોડાક દિવસ માટે પિયરમાં રહેવા આવે છે ત્યારે એનું વર્તન, એની વાણી, એની રહેણી કહેણી બદલાઈ ગયા હોય છે. દીકરી એની એ જ હોય છે, પણ એનો સ્વભાવ સ્થાન ફેર થતો હોય છે. એ જ્યારે પાનેતર પહેરીને લગ્ન મંડપમાં બેસે છે ત્યારે એનો વર્તમાન કાળ વર્ણનનો વિષય મટી જઈને ભવિષ્યકાળની ચિંતા બની જાય છે. જે હાથ એના ભાઈને રાખડી બાંધતા હતા એ જ હાથમાં મીંઢળ બંધાય છે, એ જ હાથમાં મહેંદી મુકાય છે. જે ફળિયાના હિંચકા પર બેસીને એણે પપ્પાના આવવાની રાહ જોઈ છે, જે ફળિયામાં એણે રંગોળી પૂરી છે, કદાચ આ બધી જ ઘટનાઓને કારણે એ ફળિયું હતું. એ ફળિયું દીકરી ખબર ન પડે એમ પગની પાનીમાં સંતાડીને લઈ જાય છે. હથેળીની નાજુક રેખાઓ અને એ જ હથેળી પર લગાડેલી મહેંદી એકબીજા સાથે નવો સંબંધ બાંધે છે. લગ્ન એ દીકરી માટે જવાબદારીનો ઉત્સવ છે. જે હાથમાં એણે પાંચિકા પકડ્યા હોય, જે હાથથી એ પાંચિકા રમી હોય, એ જ હાથમાં હવે બીજા કોઈકનો હાથ પણ એણે પરોવવાનો છે. આપણે દીકરીઓને આશીર્વાદ પણ ચોખ્ખા નથી આપતા. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદમાં દીકરીની જગ્યાએ એના વરના જ દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી છે. પરંતુ દીકરીની એની પોતાની ઉંમરનું શું, જેમાં એણે કેટલીય જિંદગીઓ આંસુમાં ઓગાળી નાખી છે. દીકરી એ સંબંધોની કવિતા છે. દીકરી એ દરેક પિતાની વસંત છે. દીકરી પિતાના ઘરે હોય કે પતિના ઘરે હોય, પણ જન્મથી મૃત્યુ સુધી એણે સંબંધોનો સરવાળો જ કરવાનો હોય છે. હરીન્દ્ર દવેએ જ આ એક માયરામાં જતી સ્ત્રીના ભાવ સંવેદનોને ગીતમાં કંડાર્યા છે. દક્ષેશ ધ્રુવનું સ્વરાંકન છે, અનાર કઠિયારાનો કંઠ છે.
સ્વયં સ્પષ્ટ હતી કે એક બાજુ રોતા માયરો મૂકવાનો છે અને બીજી બાજુ પેલા પરદેશીનો સંગાત પણ હસતા હસતા સાંભળવાનો છે. મારે એ કહેવું છે કે તમે લોકો હરીન્દ્રભાઈના પ્રોગ્રામમાં આવ્યા છો એટલે દાદ આપવામાં નિખાલસ રહેજો. અને મજાની વાત એ છે કે છેલભાઈએ જે કંઈ છત્રીઓ શહેરમાં મળતી હશે એ બધી સ્ટેજ પર મૂકી છે. અને અમને એવું ન લાગવું જોઈએ કે તમે રેઇનકોટ લઈને આવ્યા છો. અને આ હરીન્દ્રભાઈનો પ્રોગ્રામ છે એટલે આ એવું ન લાગે, કેટલુંક ઓડિયન્સ જ એવું હોય કે બહેરાએ એલાર્મ મૂકીને સૂઈ ગયો હોય ને એવું ઓડિયન્સ હોય. અને ત્યારે એમ ન લાગવું જોઈએ. અને આ ગીતની વાત થઈ ને, એક સ્ત્રીની વેદના, હરીન્દ્ર દવેનો જ શેર છે કે ઝરૂખેથી ઝૂકીને ઝાંખતી દુલ્હનના મનોભાવો, ઝરૂખેથી ઝૂકીને ઝાંખતી દુલ્હનના મનોભાવો, અમારે આંગણે ડગ માંડતી બારાત શું જાણે. અને આજ હરીન્દ્રભાઈએ એક સ્ત્રીની સંવેદનાને લખેલી કે એક સ્ત્રી જ્યારે, હવે તો ગણેશ સ્થાપન થઈ ગયું છે, માંડવો બેસાડી દીધો છે, જોશીએ કહી દીધું છે કન્યા પધરાવો સાવધાન, વર પધરાવો સાવધાન, અને હૃદયમાં કોક બીજાનું સ્મરણ થાય છે. ત્યારે હરીન્દ્રભાઈ કહે છે કે માયરામાં મોજડીએ દીધો છે ડંક, એને ચૂંદડીના રેશમથી અડકો. માયરામાં મોજડીએ દીધો છે ડંખ, એને ચૂંદડીના રેશમથી અડકો, ભારેલી ચિનગારી ભીતર પડી છે, જરા હળવીશી ફૂંક અને ભડકો. અને પછી આગળ પંક્તિને નિભાવે છે કવિ કે મધરાતે વેદીમાં અગ્નિ પ્રજ્વલ્યો, કે સાંજે સૂરજ ભૂલ્યો તો થોડો તડકો. આ સૂરજ તડકો ભૂલી ગયો મધરાતે વેદીમાં. એની એક વાત હરીન્દ્રભાઈના એક ભાવ સંવેદનમાંથી જે ગીતો વયા છે એમાં થઈ છે. એક એવું ગીત આવે છે જે ગીત વિશે વધારે કોઈ વાત કરવાની જરૂર જ નથી. સપના જોવા એ ગુનો નથી, પણ સપના કોણ જુએ છે અને કોના જુએ છે એ અગત્યનું છે. કેટલાક લોકો એવા જ હોય છે, એમને વાસ્તવિકતા કરતાં સપનામાં વધારે ઇન્ટરેસ્ટ હોય, સપનામાં જ રખડતા હોય. દિવસે જે કલ્પના હોય છે એ રાત્રે સપના બની જાય. પણ આ સપનાનું જે પહેરણ આપણે પહેરીએ છીએ એમાં રણ પ્રવેશી ન જાય એની જવાબદારી હવાની નથી, આપણા શ્વાસોની છે. આયનામાં જોઈને આપણને આપણી જાતને ઓળખતા શીખવું જોઈએ. પીંછા ઉછીના મળી શકે પણ પાંખો ન મળી શકે. પ્રકાશ ઉછીનો મળી શકે, તેજ ઉછીનું ન મળે. જળ ઉછીનું મળી શકે પણ ભીનાશ ઉછીની ન મળે. એ તો આપણે જ કેળવવાની છે. રજકણને સૂરજ બનવું છે, પણ એને ખબર નથી કે એના માટે કેટલો બધો તાપ જીરવવાનો હોય છે. એક એવા ગીત તરફ જવું છે, એક દીવામાંથી બીજો દીવો પ્રગટે એમ પુરુષોત્તમ ઉપાધ્યાયના એક ઘરનું જ અજવાળું વિરાજ અને બીજલ થઈને પ્રગટ્યા છે. એમને વિશેષ કોઈ ઓળખાણના અત્તરની જરૂર નથી. કાર્ડમાં નામ નથી લખ્યું છતાં પણ હરીન્દ્રભાઈનો પ્રોગ્રામ છે એટલે વહાલથી સ્ટેજ ઉપર બેઠા છે વિરાજ. અને એક બીજી વાત કહું, આપણા ગુજરાતી સુગમ સંગીતમાં હસતા હસતા પરફોર્મ કરનારા કલાકારો ખૂબ ઓછા છે. ચહેરા ઉપર જન્મો જન્મની વેદના લઈને બેઠા હોય, પણ આ બંને બહેનો એટલી નિખાલસતાથી ગીતને પરફોર્મ કરે છે. હરીન્દ્રભાઈનું ગીત એક રજકણ સૂરજ થવાને શમણે, દિલીપ ધોળકિયાનું એ શિરમોર સ્વરાંકન, વિરાજ બીજલ ઉપાધ્યાયનો કંઠ.
હરીન્દ્રભાઈએ એક ગીત લખેલું, બહુ જ લોકપ્રિય ગીત, ના ના નહીં આવું મેળે, નહીં આવું મેળાનો મને થાક લાગે. હવે આ ગીત એવું છે કે આપણે આટલા જ શબ્દો સાંભળ્યા છે, પછી તો બધું આપણી લયકારીમાં અને સંગીતમાં વયું જાય છે. પણ એને સહેજ ખોલીએ તો ખબર પડે કે હરીન્દ્રભાઈએ શું લખ્યું છે. ના ના નહીં આવું મેળે, નહીં આવું મેળાનો મને થાક લાગે. પછીના અંતરામાં આવે છે કે એના પાવાનો સૂર ક્યાંય હલક્યો, એનો કેસરીયો સાફો ક્યાંય છલક્યો, એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો, કહો એવા વેરાને કેમ જાવું, મેળાનો મને થાક લાગે. આ કેસરીયો સાફો ક્યાંય છલક્યો, એનો સંબંધ ભાજપના મિત્રો સાથે હરીન્દ્રભાઈનો હોઈ જ ન શકે. તો મેળામાં જવાના વિઝાય કેન્સલ થયા હોત. પણ એમણે કીધું કે મારે એટલા માટે નથી જોવું કે આ કશું છે જ નહીં. ત્યાં નથી પેલો સૂર, ત્યાં નથી પેલો સાફો, ત્યાં નથી પેલો હોઠનો મરોડ. અને અંગ્રેજીમાં આમ તમે જુઓ કે બે નાનો અર્થ હા થાય છે. અંદર ખાને તો જવું છે, ના ના નહીં આવું મેળે, નહીં આવું મેળાનો મને થાક લાગે. જો કે પહેલા મેળો હતો, હવે તો ફન ફેર છે. અને આપણા ફનમાં કશું ફેર હોતું નથી. પહેલા વાણું વાતું હતું, હવે સીધી સવાર જ પડે છે. કેટલાકની તો સાંજ જ પડતી હોય છે. અને એમણે કેટલું સુંદર કીધું કે હોઠનો મરોડ ક્યાંય મલક્યો. આ મલક્યો શબ્દ ગુજરાતી કવિતામાં કેટલો અદ્ભુત લાગતો હશે. લાગે છે અલબત્ત. બે પત્નીઓ વાત કરતી હતી કે અમારા એ ઊંઘમાં બહુ બબડ્યા કરે. તો કે એમ અમારા તો એમ કે મલક્યા કરે છે. અને સાહેબ, સાચો પતિ એ છે કે જે પતિની જન્મ તારીખ યાદ રાખે અને ઉંમર ભૂલી જાય. અને આજ કવિ એમ કે હોઠ મલકે તો મોટી મહેરબાની, સાજન થોડો મીઠો લાગે. હજી તો હોઠ મલકે ત્યાં સુધી જ પહોંચ્યા છે. જો કે કવિને એવું પૂછી પણ શકીએ કે પગની કોણી, પગનો ઘૂંટણ કે હાથની કોણી થોડા મલકવાના હતા. મલકે તો હોઠ જ, પણ કવિની નજર જ હોઠ ઉપર પડી છે કે તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક ક્યાંય દીઠો લાગે. હોઠ મલકે તો મોટી મહેરબાની, સાજન બડો મીઠો લાગે. હરીન્દ્રભાઈએ એક એવું જ બીજું ગીત માના ભાવાવેશને ઉદ્દેશીને લખ્યું. આખી રાત ચીર નિદ્રામાં પોડી ગયેલા કવિ જ્યારે માને યાદ કરે છે ત્યારે એને રાત આખી ઝાંઝર સંભળાય છે. ઝરમરના ઝાંઝર. પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન અને વિરાજ બીજલનો કંઠ. ઝરમર ના ઝાંઝર વાગે, રાત આખી ઝરમર
આગથી પરોતા કોઈ પગલા પડે ને પછી ધરતી હૈયું મેઘ કરે. આગથી પરોતા કોઈ પગલા પડે ને પછી ધરતીનું હૈયું મેઘ કરે. હીરા તરણાનું સાંભળ્યું રાજવાળું, હીરા તરણાનું સાંભળ્યું રાજવાળું. પાથરે છે મોરલાલ, પાથરે છે મોરલાલ, પાથરે છે મોરલાલ ઘેર. હજી કયો સુધી હવે બોલો જાગે રે. રાત આખી ઝરમર ઝાઝર વાગે, રાત આખી ઝરમર ઝાઝર વાગે કે મારી જેબના મનથી ઉતરતા લાગે. રાત આખી ઝરમર ઝાઝર વાગે કે મારી જેબના મનથી ઉતરતા લાગે. રાત આખી ઝરમર ઝાઝર વાગે, રાત આખી ઝરમર ઝાઝર વાગે, રાત આખી ઝરમર ઝાઝર વાગે. ગેબના મલકથી ઉતરતા લાગે. હરીન્દ્રભાઈની કવિતામાં પ્રકૃતિનો રંગ અને ઉમંગ પણ એટલા જ સચવાયેલા રહ્યા. એમણે એક નાનું પણ બહુ અદ્ભુત અછાંદસ લખ્યું. એમણે કીધું કે ક્વચિત આ કોન્વોકેશન ખંડના નીરવ વાતાવરણમાં આરસના પૂતળાઓ બોલવા લાગે ત્યારે બહાર બગીચામાં ઉગેલા વૃક્ષો થોડાક ડગલા ચાલીને વિસ્મયથી અંદર ડોકાશે તો તેઓને શું સાંભળવા મળશે? નિશંક એ પ્રતિમાઓ છે, એટલે જે પોતાની કીર્તિગાથાઓ તો નહીં જ કહે, પણ એમના કાન વારે તહેવારે પડતા રહેલા શોર બકોર અને અવાજોને કારણે અંતઃકરણની વરાળ ઠાલવી બેસશે તો કદાચ વર્ષોથી જીવંત માનવીઓના અવાજ સાંભળીને કંટાળેલા વૃક્ષોને એમાં રસ પડે ખરો. પગે ચાલીને ફરીએ છીએ ત્યારે હુંફાળો તડકો, સ્ફૂર્તિદાયક ઢાળ, દાયકાઓથી આસન જમાવીને બેઠેલા વૃક્ષોનો પરિચય કેળવવાની તક, બંને બાજુએ મલક મલક મલકાતા મકાનોનો અનુભવ, ધરતીનો સ્પર્શ, આકાશની વિશાળતા, આ બધું જ મળે છે. પણ ફ્લડ લાઇટથી આંજી દેતી મોટરો ધૂળ ઉડાડતી પસાર થઈ જાય ત્યારે પહેરણની ચાળ પરની ધૂળ ખંખેરીને રસ્તે પકડવાને બદલે હાથ ઊંચો કરીને લિફ્ટ માંગવાની ભૂલ કરી બેઠા. પરિણામે પેલો તડકો, વૃક્ષ, આકાશ, ધરતી આ બધું જ ગયું અને રહી ગયું આ શહેર. મિત્રો, હરીન્દ્રભાઈના ગીતોને આ રીતે ઉઘાડવાની પણ એક મજા છે. કોઈક જાણી બૂજીને બીજો રસ્તો પસંદ કરે છે, છતાંય આપણને એ આપણી સાથે જ છે એનો વહેમ પણ જાય છે. આપણને ખબર જ છે કે પતિ અકારણ પત્ની માટે સાડી લાવે એમાં કંઈક કારણ હોય જ. મૂંઝવણ પોતે જ મૂંઝાઈ જાય અને આશ્ચર્ય ચિહ્નની આગળ પ્રશ્નાર્થ મૂકવો પડે એવા સંબંધનું ગીત. હરીન્દ્રભાઈના શબ્દો, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન અને પુરુષોત્તમ ઉપાધ્યાયનો કંઠ. ગીતને ખોલતો નથી, પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી સાંભળવાની લિજ્જત તમારા કાનને આપવી છે. દોસ્ત, જરા ઓડિયન્સમાં પણ લાઇટ આપ, કારણ કે સુરેશભાઈ કહે ને કે ભાઈ અંધારામાં તલવાર વીંજવી ખોટી છે. ઓડિયન્સનું પણ મોઢું અમને દેખ. હા, ઘણા આવ્યા છે ને પાછા રહ્યા છે. મારા પ્રોગ્રામમાં એક છેલ્લા ભાઈ હતા. મેં કહું ભાઈ આ તો બહુ જૂની વાત છે. મને કે મેં કહું શેત્રંજી તમારી છે એટલે છો બેઠા છો? મને કે ના, કે તમારા પછી મારો કાર્યક્રમ છે. ગીતોના વંશમોર તો ઘણા લોકો આપે, પણ મારા જોકનો વંશમોર કોઈ આપનાર માણસ જો મળ્યો હોય ને તો આ એક જ હરીન્દ્રભાઈ. એ ફોન કરીને બીજી વાર કે પેલો દોસ્ત ગઈકાલે બહુ સરસ જોક કર્યો હતો, બધા હતા એટલે ઉપરથી જરાક ગયેલું. પણ સરહદી માણસ, કબૂલ કરનાર માણસ જગદીશ જોશી, સુરેશ દલાલ અને હરીન્દ્ર દવે, આ ત્રણેયની મિત્રાચારી મેં માણી છે. ખારમાં સુરેશભાઈ રહે ત્યાં પણ બધા ભેગા થાય. એસએનડીટીમાં પણ સુરેશભાઈ હતા ત્યારે બધા ભેગા થઈએ. અને જગદીશ જોશીને ત્યાં રવિવાર આવે
એટલે અરુણાબેન રોટલો ને માખણ ને અસલ કાઠિયાવાડી ખાણું સવારથી મહેફિલ જામી હોય, સુરેશભાઈ, હરીન્દ્રભાઈ, જગદીશભાઈ, રમેશ જાની અને કેટલા કેટલા વિપિન પરીખ, આખો કવિ દરબાર સવારથી સાંજ સુધી એ લોકોને હું સાંભળું ને મારે મિમિક્રી કરવાની. સુરેશભાઈ ખાસ કે ભાઈ હરીન્દ્રને તું પુરુષોત્તમ હસાવે તો સાચો. એટલે હું તો સીજે હોલમાં જાઉં ને પછી ત્યાં પેલા મુશાયરા જોયેલા, એટલે હરીન્દ્ર દવે અને આ જ્યોતિન્દ્ર દવે સંચાલન કરે. એકની હાઈટ ને એની હાઈટ જુદી, પણ હરીન્દ્ર દવે ચશ્મામાંથી કોની સામે જુએ છે ખબર પડે, પણ જ્યોતિન્દ્રભાઈ કોની સામે જુએ છે ખબર ન પડે. કારણ લુકિંગ લંડન ટોકિંગ ટોક્યો, કારણ કે આમ જ હોય. પાન ચાવતા હોય, પાન ચાવે છે કે ચોકઠું ચાવે છે ખબર ના પડે. એમાં એક ભાઈ, ઘણા કવિઓ એવા હોય કે એટલી ચાંપલુસગીરી કરે, એક લાઈન એટલી બધી વાર બોલે, તો એક ભાઈ ઊભા થાય અને પછી કે મારું કવિત છે, પ્રથમ પંક્તિ છે, આ સવાર છે કે શરબત, સવાર શરબત, સવાર છે કે શરબત. એટલે ઓડિયન્સ કે જ્યોતિન્દ્ર દવે માઇક હતું, તરત બોલ્યા, ભાઈ બટુકભાઈ, આ કલમ છે કે કરવત? કે કટકે કટકે કાપોમાં કવિતા બોલો. આવું તો બધું ઘણું થતું. અને હરીન્દ્રભાઈ પણ મને જોવા ખૂબ ગમે, એટલે આખા મેં મોઢે કરી લીધેલા. એક અવિનાશભાઈ ને હરીન્દ્રભાઈ, આ બે મને ગમતા. અવિનાશભાઈ અટકે અને હરીન્દ્રભાઈ લટકે. એમને જેવું એનાઉન્સ થાય કે હવે હરીન્દ્ર દવે એમની કવિતા બોલશે, એટલે એમને હરીન્દ્રભાઈને એક વહેમ હતો કે પેન્ટ પહેર્યું હોય પણ એમને એમ થાય કે ઉતરી જાય છે. એટલે એક વાર આમથી ખેંચે અને બીજી વાર આમથી ખેંચે અને ત્રીજી વાર પછી બે હાથે આમ કરે. ઊભા થયા પછી અને અરે દોસ્ત જાણી બુજીને તમે અળગા ચાલ્યા ને છતાં પાલવ અડક્યાનો મને. સાવરે સફાળા તમે ચોંકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે, બસ બેસી જાય તરત. પેલા જેમ ઘાયલ બૂમો પાડે ને એ કશું નહીં. ઘણા કવિઓ એટલી બધી બૂમો પાડે, કવિતામાં કાંઈ વાત ન હોય, પણ બૂમોથી લોકો ખુશ થઈ જાય. એક ઉર્દુ શેર મને યાદ આવે છે कि न डूबने का गम मुझे गम सिर्फ इतना ही था, सफीना जिस जगह डूबी वहां पानी बहुत कम था. सफीना એટલે નાવડી. સફીના जिस जगह डूबी वहां पानी बहुत कम था. તો હરીન્દ્ર શું વાત કરે છે કે ચલ મન મહાબત કરીએ, નદી નાળામાં ડૂબવું શું, ચલ ડૂબ ઘૂઘવતે દરિયે, રે મન ચાલ મોહબ્બત કરીએ, પ્રેમમાં ચકચૂર થઈ ચાલ્યા કરીએ. કેટલી કેટલી રચનાઓ આ માણસની છે. શાંત લાગતો લજામણીનો છોડ હરીન્દ્રભાઈને હવા લાગે ને તો એકલા એકલા શરમાય. ભારતીય વિદ્યા ભવનમાં મુનશીજીએ એમને તંત્રી બનાવેલા સમર્પણનો, એનો હું સાક્ષી છું. એમને બચાવનાર શબ્દમાં, કવિતામાં સુરેશભાઈ ને સંગીતમાં હું બચાવું. કારણ કે બાપાજીને મમ્મીને એમ કે હવે અવિનાશ બેલે લખે છે તો હરીન્દ્ર કેમ ના લખે. એટલે પછી મને બોલાવે, અરે દોસ્ત મારે માથે બહુ ભાર આવ્યો છે. કારણ કે આ એનું કામ જ નહીં, બેલે લખવાનું કામ. બેલે લખવું એટલે. પણ એ હરીન્દ્રભાઈની સાથે પછી ઘનશ્યામભાઈ આવ્યા, અત્યારે દીપકભાઈ છે. પણ હરીન્દ્રભાઈની મસ્તી, જીવનનો કોઈ પણ પ્રસંગ એવો નથી એ મારે ઘરે આવીને મારી સાથે ચર્ચા કરે. આવો મસ્ત મોજીલો માણસ, બહારથી શરમને લઈને ફરતો, એ કૃષ્ણ ભક્ત કેવો હતો
એ કૃષ્ણ ભક્તિના ગીતો એટલે લખતો કે અંદરથી પોતાને રાધા માનતો અને કૃષ્ણ સ્વરૂપે એનું વંદન કરતો. આવો માણસ એક નરસિંહને જોયો અને બીજા હરીન્દ્રભાઈને. આ ત્રણેય કવિઓએ કૃષ્ણ ઉપર એટલું બધું લખ્યું કે ભગવાન પાછા આવે તો એને થાય કે ઓહો, હું આટલો મોટો થઈ ગયો. અને સુરેશભાઈ તો 2 લાઈનમાં સમજાવે આખી કવિતા તમને કે તું કૌરવ તું પાંડવ મનવા તું રાવણ તું રામ. તું કૌરવ તું પાંડવ મનવા તું રાવણ તું રામ. હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. ત્રણેયની દોસ્તી મેં જોઈ છે. હરીન્દ્રભાઈને જો સંભાળી શક્યો હોય તો આ એક જ વ્યક્તિ છે કે ગંગાને એક શંકરે ઝીલી હતી, એમ હરીન્દ્રને અને જગદીશને કોઈ ઝીલ્યો હોય તો આ માણસ છે. સુરેશ દલાલ એક જ માણસ. ત્રણેયને મેં જોયા છે. અને મારી સાથે સુરેશભાઈએ લગભગ 101 વર્ષ તો પૂરા કરવા જ પડશે, નહીં તો કવિતા ક્યાં જશે? કવિતાને સાચવવાનું કામ, આટલું મોટું કામ. અને મિત્રાચારી કોને કહેવાય? એક જ માણસ નિભાવી શકે છે. અને હરીન્દ્રની આ રચના જાણી બુજીને તમે અળગા ચાલ્યાને છતાં પાલો અડક્યાનું મને છે. જાણી બુજીને તમે અળગા ચાલ્યાને છતાં પાલો અડક્યાનું મને છે. સાવરે સફાળા તમે ચોકી ઉઠા, સાવરે સફાળા તમે ચોકી ઉઠાને પછી ઠીક થઈ પૂછો કે કેમ છે. જાણી બુજીને તમે અલગા ચાલ્યાને છતાં પાલવડતાનો મને છે. પછી આવો સવાલ, આટલાય બોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઉતર્યું પાનું. આટલાય બોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઉતર્યું પાનું. મૂગા રહીએ તો તમે કારણ માનો, મૂગા રહીએ તો તમે કારણ માનો. ને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું, હોઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ છતાં માનશો તમે કે, હું તો બોલીશ છતાં માનશો તમે કે હજી દુનિયા અમારી હેમ ખેમ છે. હો જાણી બુજીને તમે અળગા ચાલ્યાને છતાં પાલો અડતાનો છે. નળિયાને ફૂટી છે પાંખ, થઈ ચાલતી દિવાલ થકી ભીતો. નળિયાને ફૂટી છે પાંખ, થઈ ચાલતી દિવાલ થકી તો.
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, પ્રેમ પૂરો રહે સ્મરણ વીતો, દુનિયાની વાત મૂકો, દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી બચાવ જરા, પ્રેમ છે હો જાણી બુજીને તમે, અડગા ચાલ્યા ને છતાં પાલવડતાનો મને વેર છે, સાવરે સફાળ તમે ચોકી ઉઠા, સાવરે સફાળ તમે ચોકી ઉઠા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે, કેમ છે, કેમ છે, કેમ છે. પણ પેલી વ્યક્તિ ક્યારે આપણી સાથે ચાલવાનું શરૂ કરે એની રાહ જોતું આ ગીત હતું. હરીન્દ્રભાઈના જ 2 શેરો અદ્ભુત છે કે પાસે રહું તો ભય કે વિખૂટા પડી જાશું, પાસે રહું તો ભય કે વિખૂટા પડી જાશું, આગે રહીને માંડું છું હું અંગત થવાની વાત, ને સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું, સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું, માણસને આવડી નહીં અંગત થવાની વાત. આપણે ત્યાં આ પણ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આ નથી, આ નથી, આ સારું છે જ નહીં. બહુ નેગેટિવ વાતો કરવાનો એક શોખ હોય છે કેટલાકને. એને બધું જ ખરાબ લાગે. કાવ્યશાસ્ત્રમાં એને દોષ કહેવાયો છે. તમે જે મીઠાઈ ખાતા હોય એ વખતે તમને કોઈ બીજી મીઠાઈ આવે યાદ તો એ દોષ છે. હાફૂસ ખાતા હોય ને રાજાપુરીની વાત કરાય. કેટલાક એવા જ હોય છે મામેરામાં મરણની સોફેસ્ટિકેટેડ વાતો કરતા એમને આવડતું હોય છે. હવે જે ગઝલ આવે છે એમાં કવિ નથી નથીની વાતો કરતા છેની વાતો તરફ પ્રયાણ કરે છે. ગઝલ આપોઆપ ખોલી જાય એવી વાત છે. હરીન્દ્રભાઈની એક લોકપ્રિય ગઝલ, પુરુષોત્તમ ઉપાધ્યાયનું લોકપ્રિય સ્વરાંકન અને પુરુષોત્તમભાઈનો જ કંઠ. તંત્રીને મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, પણ અત્યારે એક હું એનો આભાર માનીશ. એક વ્યક્તિ તરુબેન કજરિયા, હરીન્દ્રભાઈ કહ્યું હોય કે કેમ, પણ હું જેવો જાઉં કે તરત મને સીધા અંદર તરુબેન લઈ જતા, અને જેટલી વાર જાઉં એટલી વાર. કારણ કે હરીન્દ્રભાઈએ જ એમને કહ્યું હોય કે દોસ્ત પુરુષોત્તમ આવે તો એને, અને પછી એકલા માથું આમ ઢાળી દેતા હશે. પણ એ ગઝલની જે વાત કરે છે, આંસુને પી ગયો છું ખ્યાલ પણ નથી, એક રણ તરી ગયો છું ખ્યાલ પણ નથી. આવી સરસ અનેક તમને કહું કે ગુજરાતી માત્ર એમણે ગઝલો કે ગીતો લખ્યા છે એવું નહીં, ઉર્દુનું સખત પઠન કરનાર માણસ. અને ઘણા પર્શિયન શેર હું એની પાસે જઈને મને ખબર ન પડે તો એનું મને સમજાવે કે પુરુષોત્તમ બહુ સરસ છે. ઈશ્વર અને આપણે શું છે એના વિશે એમણે એક શેર મને કહેલો પર્શિયન અને ઉર્દુ ભાષામાં કે તેરે ચુપ રહેને સે ટલ જાઉં મેં વો સાહિલ નહીં. ઉર્દુમાં સાહિલ અને સાહિલ 2 શબ્દ છે. સાહિલ એટલે કિનારો અને સાહિલ એટલે ભિખારી. ઈશ્વરને કહું કે તેરે ચુપ રહેને સે ટલ જાઉં મેં વો સાહિલ નહીં, દામને ઉમ્મીદ ભર દે યા કહ દે કાબિલ નહીં. દામને ઉમ્મીદ ભર દે. તો નાઝર દેખાઈ આ જ વાત કરે છે કે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું ને તું આપે એ વાત મને મંજૂર નથી, એ વાત મને મંજૂર નથી. કે આટલો ભેદ એ સમજાવી શકે એવી પ્રખર વ્યક્તિ. રમેશ પારેખના 101 ગઝલના પ્રસંગે દિલીપ કુમારે હરીન્દ્રભાઈને જે નવાજ્યા છે એ આજે પણ મને યાદ છે.
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો, તમારી યાદમાં મારો નથી રહ્યો, દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો, હું પણ તમારી યાદમાં. શમણામાં પણ હવે ના મુલાકાત થઈ શકે, શમણામાં પણ હવે ના મુલાકાત થઈ શકે, ને જાગતા મિલનનો જાગતા મિલન તો ધારો નથી રહ્યો, દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો, હું પણ તમારી યાદમાં. હાજી સાહેબ, શેર સાંભળજો. શાયર, કવિ, ગાયક એમ કે ભાઈ શેર સાંભળજો એટલે એ ઓડિયન્સ પાસે એની અનુમતિ માંગે છે, અનુમતિ. ઉર્દુમાં કહેવાય છે ઓડિયન્સ કહે કે ઇરશાદ. અમદાવાદમાં મેં ગઝલ ગાયેલી, મહેદી હસને પણ ગાયેલી. એક બેન કે અમે તો મહેદીભાઈને ને હસનભાઈને બંનેને સાંભળીએ. હું કહું બેન, એ તો એક જ માણસ છે, જાઓ જાઓ, તમે સ્ટેજ પર હો, અમે ઓડિયન્સમાં હોઈએ ને અમને વધારે ખબર પડે. તે દિવસે હસનભાઈનો અવાજ બહુ ખરાબ હતો, પણ મહેદીભાઈએ બહુ ફાઇન ગાયું. એમની સાથે બે ભાઈઓ નાના આવેલા, એમને તો લોકોએ કેટલી બૂમ પાડી, ઈર્ષાદ ઈર્ષાદ ઈર્ષાદ, આવવા જ ના દીધા. आगे साहब शेर सुनिए. મને એમ કે ઇરશાદની કોરસ થશે. ઝાડી લઈને બાગમાં ફરતો રહ્યો બધે, ફરતો રહ્યો બધે, ગમતો તો તમને ખૂબ, ગમતો તો તમને ખૂબ
ક્યારો નથી રહ્યો દરિયો નથી રહ્યો તમારી યાદમાં. સુરેશભાઈ મને હંમેશા કહે કે પુરુષોત્તમ પૈસાની તો ચિંતા નહીં કરતો, પણ મેડિસિન એવા લાવજે કે મેડિસિન જેવા હોય. અમારો એક છે ગુજરાતી બાયડો છે, અને હવેનો શેર ગઝલની અંતિમ પંક્તિઓને મક્તા કહેવામાં આવે છે. શરૂઆતની મતલા કહેવાય, પછીના શેર કહેવાય, અને અંતિમ પંક્તિને મક્તા કહે છે. તો આ મક્તા સુરેશભાઈ તરફથી, જગદીશ જોશી તરફથી, રમેશ પુરોહિત, તમારા અને મારા બધા તરફથી હરીન્દ્રભાઈને જ અર્પણ. એમનો શેર સાંભળજો શબ્દો. તારા મિલન તારા વિરહની ગઝલ કહી, તારા મિલન તારા વિરહની ગઝલ કહી. માધવ ક્યાંય નથી મધુવનમાં નહીં, માધવ છે હજી મધુવનમાં, એટલે તો ગાઈએ છે એને. તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી. એ તારો ભ્રમ હતો કે હું, એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો કિનારો રહી ગયો દરિયો રહી ગયો કિનારો નથી રહ્યો તમારી યાદમાં મારો નથી રહ્યો દરિયો રહી ગયો કિનારો નથી રહ્યો તમારી યાદમાં. આ રેઇનકોટો છત્રીઓ બધી ભલે અમે અહીંયા સ્ટેજ પર ભેગી કરી, પણ તમે એ પ્રૂવ કરો છો કે તમે ખરેખર તમારી ચામડી લઈને જ આવ્યા છો. સૈફ પાલનપુરીનું જ મુક્તક છે કે કાળા વાદળના જીગરમાં સૃજનતા આપી, કાળા વાદળના જીગરમાં સૃજનતા આપી, પથ્થર જેવા પથ્થરમાં ગંગા આપી, આ બધા દિલવાળા દ્રશ્યોને તે મૂંગા રાખ્યા ને હાય પ્રભુ માનવને તે વાચા આપી. હરીન્દ્ર દવેનો જ એક અદ્ભુત શેર તમને કહેવો છે કે સમણું છે એ કહો છો તો માની લઈશ હું,
શમણું છે એ કહો છો તો માની લઈશ હું, મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી. પ્રેમ અપેક્ષામય બને છે ત્યારે સંબંધ શંકાશીલ બને છે. હરીન્દ્રભાઈ જ લખે છે કે કોઈનો એ પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. આપણે દુઃખી થવા સર્જાયા છીએ એટલું જાણી શકીએ એ જ મોટું સુખ નથી. પ્રેમનો રંગ કેવો હશે? કદાચ પ્રેમને રંગ હશે, અને હશે તો એ વિરહના રંગને મેચ તો નહીં જ થતો હોય. પ્રેમ અક્ષરોમાં કે આંકડાઓમાં સમાતો નથી, છતાં એને ઘૂંટવાનો હોય છે. પ્રેમ એ નગરના ફૂલો જેવો હોય છે, જેના નસીબમાં કુંડાની કુંડળી અને પ્રારબ્ધમાં પ્રદૂષણ હોય છે. તમે થોડાક પગલાઓ ચાલ્યા હોવ અને ભવનું સરનામું મળે. પ્રેમ શબ્દ નથી, એ સ્થિતિ છે. બસ, ટ્રેન કે મુસાફરીમાં બાજુવાળા જોડે થતો ટાઈમ પાસ એ પ્રેમ નથી. તમે જેની સાથે લગ્ન કર્યા હોય એનું જ સપનું આવે એને પ્રેમ ન કહેવાય. આ ઘણું અઘરું હતું પ્રમાણમાં, પણ કોઈકે કહ્યું છે કે સપનું ઉગે તો વાવ્યું કહેવાય, નહીતર દાટ્યું કહેવાય. હરીન્દ્રભાઈનું ગીત ફરિયાદના સ્વરમાં નથી લખ્યું, પણ યાદના સંદર્ભમાં લખાયેલું ગીત છે. ગુજરાતી સુગમ સંગીતનો પ્રોગ્રામ હોય અને હરીન્દ્રભાઈનું આ ગીત ન હોય તો એને સુગમ સંગીતનો પ્રોગ્રામ કહેવો ન ઘટે. એક 18 વર્ષની છોકરી, મહારાષ્ટ્રીયન છોકરી, આ ગીતને જે રીતે ગાશે તમારી તાળીઓએ ફરીથી એને વન્સ મોર આપવું પડશે. ગીતના શબ્દો જ કહી દઉં છું. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. મિત્રો, સુરેશભાઈ ને શનિવારે, દર શનિવારે હું મળું, અમે મળીએ એટલે સુરેશભાઈને, ખુદ હરીન્દ્રભાઈને પણ હું જાઉં એટલે ઈચ્છા એ જ કરે, અરે દોસ્ત ને તમે યાદ આવ્યા, એક લાઈન. જેને પોતાને પણ આ રચના એટલી બધી ગમતી, અને આજે તો એક આ પર્યાય થઈ ગયો છે, કોઈને પણ વાત કરવી હોય, અરે તમે યાર ફલાણું થયું ને તમે યાદ આવ્યા. કવિતા જુઓ ઘર ઘરમાં જતી રહી છે. આ કવિતા છે. આ બધા કવિ અને પછી જોડકણા લખે એટલે મને સુરેશભાઈ કે આને શું કહેવાય? મેં કહું કવિ શબ્દને ઉલટો કરી નાખો. બહુ વીક છે. અને આખું હરીન્દ્ર વીક અમે તો ઉજવીએ, હું માનીએ છીએ આજે કે એમના જેટલા કાર્યક્રમો અમે કર્યા છે. ફૂલ કહે ભમરાને ને તમે યાદ આવ્યા. અને એક વખત તો નક્કી કર્યું અને હરીન્દ્રભાઈ નીકળી ગયા, અને પછી ગુજરાતના બધા જ કલાકારોએ તેજપાલમાં આખો કાર્યક્રમ કર્યો, ગાયું. ત્યારે સુરેશભાઈ એક વાક્ય બોલાય કે પુરુષોત્તમ, હરીન્દ્ર માટે હું એટલું બધું બોલ્યો છું કે હવે મારે કંઈક થશે તો હું શબ્દો ક્યાંથી લાવીશ, પણ મને લાગે છે કે હરીન્દ્ર મને પ્રેરણા આપશે, અને અત્યારે એ જ મને પ્રેરણા આપે છે. અને આ બધું કાંઈ થઈ રહ્યું છે એ મારા દોસ્તની પ્રેરણા છે. વાહ દોસ્ત, बहुत अच्छे. हेलो, यहाँ पे उपस्थित सभी संगीत प्रेमियों को मेरा नमस्कार. जैसे आप सब जानते हैं, मैं आपके सामने पान लीलू जोयू ने तमें याद आव्या ये गीत पेश करने की कोशिश कर रही हूँ. ये गुजराती सुगम संगीत का एक जान है और मैं नहीं चाहूँगी कि मुझसे कोई भी गलती हो, लेकिन अगर मुझसे कोई गलती होगी तो प्लीज़ मुझे माफ़ कर दीजिएगा. પહેલી વાર આવે છે જે કલાકાર આપણે ત્યાં પહેલી વાર આવતો હોય, આપણી એક રીતભાત છે કે મહેમાનું ને માંજો ને દલ ભરી દીધા નહીં, એ તો માણસને પણ મળા, એ ભાઈ હાચું હો રઠિયો ભણે. નીરા બધા ડાયલોગ બોલી ગઈ. રિહર્સલમાં અમે બધા એને ગોખાવેલા.
थैंक यू। મારે એ કહેવું જોઈએ નહીં, પછી તમે જ ગાડી પકડવાની ઉતાવળ કરો છો. મારે એ કહેવું જોઈએ કે આ ગીતમાં લખવા માટે હરીન્દ્ર દવેને જેટલા અભિનંદન આપીએ એટલા જ અભિનંદન આ ગીતનું મારા ખ્યાલથી કોઈ ન કરી શકે એ રીતે યાદગાર સ્વરાંકન કરવા બદલ પુરુષોત્તમ ઉપાધ્યાયને પણ આપવા. ગુજરાતી સુગમ સંગીતના ઇતિહાસમાં આ ગીતનું એક એનું પોતાનું સ્થાન છે. બે રીતે યાદ આવે, સારું કરી ખરાબ કર્યું હોય તો. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. કવિ એમ લખ્યું હોત કે પાન પીળું જોયું ને તમે યાદ આવ્યા તોય વાંધો ન આવ્યો હોત, પણ એક શબ્દનું શું મહાત્મ્ય છે એ હરીન્દ્રભાઈ જાણે છે. પાન પીળું જોયું હોત તો સંબંધ તૂટી ગયો છે અને તમે યાદ આવ્યા છો એમ લાગે, પણ પાન લીલું જોયું છે એટલે સંબંધ છે અને ગેરહાજરી વર્તાય છે અને તમે યાદ આવ્યા છો. હવે યાદ એકલી નથી આવતી, સાથે વરસાદ લઈને આવે છે અને દરેક યાદ મોસમના પહેલા વરસાદ જેવી હોય છે અને દરેક વરસાદ મોસમનો પહેલો વરસાદ નથી જ હોતો અને એમાંથી જ ફૂટે છે પેલો સાથે ગાળેલો સમય અને એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. હરીન્દ્રભાઈએ તરણું ફૂટ્યું ન લખ્યું કારણ કે એમાં તો ડાળખીને પણ વેદના થાય, પણ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. ગીતનો આમ ને આમ આસ્વાદ કરાવું ને તો આખો એ કાર્યક્રમ આખા એક જ પંક્તિ ઉપર કરવો પડે, પણ હરીન્દ્રભાઈના આ ગીતને માત્ર દૂરથી સલામ કરીને એક એવી સફર ઉપર આગળ વધવું છે. એક ટાપુ ઉપર થોડીક લાગણીઓ, પ્રેમ એ બધા રહેવા જાય છે. બધા બહુ સુખેથી રહેતા હોય છે, પણ બધી જ લાગણીઓએ પ્રેમને થોડો દૂર કર્યો, તડો કરી નાખ્યો. એટલે પ્રેમ એની પોતાની રીતે ઝૂંપડી બાંધીને ટાપુ ઉપર રહેતો હોય છે. એટલામાં એક પરી આવે છે અને પરીએ કહ્યું કે આજે આ ટાપુ ડૂબી જવાનો છે, તમે બધા તમારા ઘર ખાલી કરીને જતા રહો. સમૃદ્ધિ એના ઘરમાંથી હોડી કાઢે છે, એમાં એનો માલ સામાન ભરે છે અને નીકળતી હોય છે ત્યારે પ્રેમ એને રિક્વેસ્ટ કરે છે કે સમૃદ્ધિ તું મને તારી હોડીમાં ન બેસાડી શકે? અને સમૃદ્ધિ કહે છે કે પ્રેમ, મારી હોડીમાં ઘણું સોનું ચાંદી બધું ભર્યું છે, જગ્યા નથી, તું કોઈક બીજી વ્યવસ્થા કરજે. ત્યાંથી સુંદરતા નીકળે છે. સુંદરતાને કહે છે કે તું મને તારી હોડીમાં ન બેસાડી શકે? સુંદરતાએ કહ્યું કે પ્રેમ, તું બહુ ભીનો છે, મારી હોડી બહુ સુંદર છે, બગડી જશે. એ ચાલી નીકળે છે. ઉદાસી આવે છે. ઉદાસીને પ્રેમ રિક્વેસ્ટ કરે છે કે ઉદાસી, આપણો તો જન્મો જન્મનો સંબંધ છે, તું આવું આમ કેમ કરે છે? ઉદાસીએ કહ્યું કે મેં છૂટાછેડા લઈ લીધા છે. એ પણ ચાલી નીકળે છે. એવામાં પ્રેમ મૂંઝાતો હોય છે કે હું કેવી રીતે બચીશ. અને આખો એ ટાપુ જ્યારે ડૂબવાની અણી ઉપર હોય છે ત્યારે એક વૃદ્ધ હોડી લઈને આવે છે, પ્રેમને બૂમ પાડે છે અને કહે છે કે મારી હોડીમાં હોડીમાં બેસાડે છે, એને બીજા પાર ઉતારે છે. પછી પ્રેમ સામે કિનારે ઉતરીને જ્ઞાનના ઘરે રહેવા આવે છે. જ્ઞાનના ઘરને આ બધી વાત કરે છે જ્ઞાનને. પછી જ્ઞાનને કહે છે કે અમે બંને જણા એકબીજાની આભારની આપલે કરી, પણ અમે એકબીજાનું નામની આપલે ન કરી શક્યા. એટલે જ્ઞાન કહે છે કે પ્રેમ એ વૃદ્ધ ડોસો એ બીજું કોઈ નહીં પણ સમય હતો. પ્રેમ સમયની હોડીમાં જ સચવાતો હોય છે. જેમ ક્રિકેટમાં લંચ બ્રેક પડ્યું હોય અને નાના છોકરાઓ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમવા આવી જાય, એમ હરીન્દ્રભાઈની કવિતામાં આ સમય જાણે અજાણે રમવા આવી જાય છે. એક એવા સજ્જ કલાકારને આ શહેર હવે એને પાર્થિવ ગોહિલના નામે ઓળખે છે. એને જ નિમંત્રણ આપું છું. પુરુષોત્તમ ઉપાધ્યાય એક એવી શેરમોર ગઝલ, ચહેરા મજાના કેટલા રસ્તા ઉપર મળ્યા. પછી પાછા હરીન્દ્રભાઈ ખુલાસો પણ આપે છે કે સાચું કહું કે એ બધા રસ્તા ઉપર મળ્યા. દોસ્ત બોલ, વચ્ચે દોસ્ત બોલ, સાચું કહું એ બધા દોસ્ત રસ્તા ઉપર મળ્યા. દોસ્તો ખાસ આવવું જોઈએ. પાર્થિવ ગોહિલ મિત્રો, મારો વર્ષોનો અનુભવ મને એમ કહે છે કે હું કાંક
ખોળું છું કે આ જે કામ અમે કર્યું છે આજ ભારતીય વિદ્યાભવનમાં, એને આગળ કોણ લઈ જશે, પર્વત ઉપર શિખર પર કોણ લઈ જશે. તો મેં એને કહ્યું કે પાર્થિવ ગો હિલ, અને સફળતાના શિખરને સરકાર સુગમ સંગીત જેના હાથમાં અમે સોંપ્યું છે એ સમૃદ્ધ રહેવાનું છે, જવાન રહેવાનું છે, અને તમારે એને સાંભળીને ખૂબ મોટો કરવાનો છે. પાર્થિવ ગોહિલ, ગીવ હિમ એ વેરી બિગ હેન્ડ. હું ખૂબ જ સદભાગી છું કે મને પુરુષોત્તમભાઈ, સુરેશભાઈ જેવા વડીલોના આશીર્વાદ મળ્યા છે. એમની સાથે રહેવાનું, એમની પાસે ઘણું બધું શીખવાનું, સંગીત તો ખરું જ, પણ ઘણા સંસ્કારોનું સિંચન થયું. એ બદલ હું ભગવાનનો ખૂબ ઋણી રહીશ કે આ તક મને મળી, અને એમની પાસે જ 2 કોમ્પોઝિશન મેં આજના કાર્યક્રમ માટે શીખ્યા છે. હું પ્રયત્ન કરું છું રજૂ કરવાનો. એક ખાનગી વાત મારે આપને કહેવાની છે. ખાનગી વાત જાહેરમાં કહી દઉં, કારણ કે સુરેશભાઈએ 2 માણસો બંદૂક પર રાખીને એક આ બાજુ બેસાડ્યો છે ને એક આ બાજુ બેસાડ્યો છે. હું સ્ટેજ પર આવે ત્યારે મને કહ્યું હતું કે આજનો પ્રોગ્રામ સારો નહીં જાય તો તને ઘેર જવા નહીં મળે. એ 2 ડાકુઓ બેઠા છે, ઉત્પલ ભાયાણી અને હિતેન આનંદપુરા. એક અહીંયા છે ને એક અહીંયા છે. સાચું કહું
આ શેર બધાને જીવનમાં બહુ કામ લાગે એવો છે ને ખાસ કરીને લગ્ન કર્યા પછી એ સંબોધન પોતાની પત્નીને કરે છે. હવે સાંભળો આ શેરને. મેં કહ્યું ને ઘણું બધું શીખવાનું છે એમની પાસે. બાકી છે.
રસ્તો મને ઘણા બધા ચહેરા મજાના કેટલા રસ્તા ઉપર મળ્યા, સાચું કહું કે એ બધા રસ્તા ઉપર મળ્યા. આવું લખનારા કવિ પાછા આવો પણ શેર લખે સુરેશભાઈ કે હજી પણ હું રૂપાળા ચહેરાઓ જોયા, હજી પણ હું રૂપાળા ચહેરાઓ જોયા કરું અને મજા કંઈ ઓર આવે છે હવે સરખામણી કરતા. મિત્રો, મારો પ્રવાસ મારી રીતે ના થઈ શક્યો. કંઈ કેટલાય કાફલા રસ્તા ઉપર મળ્યા. આ કાફલાની સાથે સાથે આ સંગીત તમારી સાથે જેમણે પીરસ્યું એ સૌ કલાકારોનો નામોલ્લેખ કરું છું. સંજય ધકાન ઓર્ગન ઉપર, ગિટાર ઉપર દીપક ઘેરવાળા, શહનાઈ ઉપર રાજુ ધુમાલ, હાર્મોનિયમ ઉપર કાનજી પટેલ, તબલા ઉપર વિજય ધુમાલ, ઢોલક ઉપર લલિત સેહાણી, સાઇડ રિધમ ઉપર નારાયણ ગદરે, હેમાંગ મહેતા અને પ્રકાશ મહેતા, સાથે સાઉન્ડ ઉપર અનિલભાઈ પ્રાણ સાઉન્ડ. આ સાથે હરીન્દ્રભાઈએ એક જગ્યાએ એમ પણ લખ્યું, એમણે રાધા કૃષ્ણના ગીતોનો ઉલ્લેખ ન કરીએ તો આ કાર્યક્રમ અધૂરો કહેવાય. એમણે લખ્યું કે વૃંદાવનને જોઈને આટલા વર્ષો પછી કે આ એ જ હશે વૃંદાવન, એક સમય જ્યાં કૃષ્ણ રાધિકા કરતા આવન જાવન. આ એ જ હશે વૃંદાવન. અને આજ હરીન્દ્રભાઈ પાછા એ કોન્ટ્રાવર્સી કરે કે મને માર્ગે મળ્યા હતા શ્યામ, કોણ માનશે. અને મળી ગયા એ તો ચૂપચાપ મળ્યા છે, હવે કોઈને કહેવાની જરૂર નથી. અને પછી એમ કીધું કે પરખાઈ પણ ગયા, એક મીટમાં કળ્યા હતા શ્યામ, કોણ માનશે. મિત્રો, હરીન્દ્રભાઈ ગયા નથી, હરીન્દ્રભાઈ હાજરા હજુર છે. હરીન્દ્રભાઈનું એક શેરમોર ગીત, જે ગીત પાન લીલું જેટલી જ લોકપ્રિયતા ધરાવે છે, એને ગાતા ગાતા આ શ્રાવણના કવિને ફાગણમાં ઉઘાડ્યા છે, એને છૂટા પડીશું. માધવ ક્યાંય નથી મધુવનમાં, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન અને પાર્થિવ ગોહિલનો કંઠ. Mom.
फूल कहे भमरा Oh
માધવ ન હોય, માધવ ન હોય ત્યારે આપણી પાસે કવિતાનું મૌન હોય એ પૂરતું છે. આપ સૌને શુભ હરિન્દ્ર રાત્રિ.